સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગમાં। તો મિત્રો આજે છે રક્ષાબંધન। તો રક્ષાબંધન તમને બધા લોકોને હાર્દિક શુભકામના। અને રક્ષાબંધનના દિવસે ભાઈ પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ બિઝનેસ વિશે વાત કરીશ, કારણ કે પ્રાઇવેટ કંપનીવાળા લોકોને ભાઈ રક્ષાબંધનના દિવસે પણ જવું પડે છે। અને પોતાનો પ્રાઇવેટ બિઝનેસ હોય તો ગમે ત્યારે રજા લઈ શકે છે, પોતે જ પોતાના બોસ હોય છે। અને આની અંદર ભાઈ પ્રાઇવેટ કંપનીની અંદર એટલે જે બોસ કહે છે એ જ કરવું પડે છે। એટલે માટે પ્રાઇવેટ કંપનીવાળાને જ્યારે રક્ષાબંધન હોય ત્યારે પણ બોલાવે તો પણ નોકરી જવું પડે છે ભાઈ। મારો જ દાખલો લઈ લો, આજે રક્ષાબંધન છે તો પણ હું નોકરી જઈ રહ્યો છું, કારણ કે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું। એટલા માટે બોસ બોલાવે એટલા માટે જવું પડે ભાઈ। રક્ષાબંધન તહેવાર હોય, ગમે તેવા તહેવાર હોય, બોસ બોલાવે તો પણ જવું પડે। અને પ્રાઇવેટ બિઝનેસમાં વાત કરીએ તો ભાઈ બિઝનેસ પોતાનો હોય છે, ગમે ત્યારે તમે રજા લઈ શકો છો। અને તહેવારોમાં તો ભાઈ રજા લઈ જ લે છે પ્રાઇવેટ બિઝનેસવાળા લોકો, એમના કોઈ બોસ હોતા નથી, એટલે તહેવારોમાં એ લોકોને રજા હોય છે। ઓકે, પ્રાઇવેટ બિઝનેસ અને પ્રાઇવેટ જોબ વચ્ચે આ તફાવત છે, કારણ કે ગમે ત્યારે તમે રજા લઈ શકતા નથી પ્રાઇવેટ કંપનીવાળા। ઓકે, બોસ બહુ બોલાવે તો આપણે નોકરી જવું પડે, આ હોય છે ભાઈ પ્રાઇવેટ કંપનીવાળાને લોકોની જિંદગી। તો કોની સાથે આવું થાય છે કે તહેવારોની અંદર નોકરી જયેલા છે એ કમેન્ટ કરજો। ઓકે, અને વિડીયો પસંદ વિડીયો પર લાઈક, કમેન્ટ, શેર અને ફોલો માય પેજ।